નેકી કર દરિયા મેં ડાલ, આ કહેવત તો આપણે બધાએ સાંભળેલી જ છે, પણ આનું કોઈ એક્ઝામ્પલ તમે જોયું છે? એક એક્ઝામ્પલ હું તમને આજે આપીશ. પોલ વોકર અને વિન ડીઝલ, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફ્રેન્ચાઇઝીના બેસ્ટ એક્ટર. એના વિશે તો તમે જાણતા જ હશો, ઘણી બધી મૂવીઝ એમને સાથે કરી, બરાબર? તો આ કહેવત આ બંને જે ભાઈ જેવા દોસ્તો હતા એમના ઉપર પરફેક્ટ બેસે છે. તમે જાણતા જ હશો કે વિન ડીઝલને કોઈ સંતાન નથી, એમને કોઈ છોકરો કે છોકરી નથી, પણ પોલ વોકર જેમનું એક્સિડન્ટમાં અવસાન થઈ ગયું હતું, એમની ડેથ થઈ ગઈ હતી, એમની એક છોકરી છે, એમનું નામ છે મીડો વોકર. તો મીડો વોકર વિશે વિન ડીઝલ ને પોલ વોકર ઘણી વખત વાતો કરતા, એમની ફેમિલી વિશે વાત કરતા. એકચ્યુઅલી વિન ડીઝલ જ્યારે મૂવીની અંદર ફેમિલીનું ઇમ્પોર્ટન્સ સમજાવે છે, ત્યારે પોલ વોકર રિયલ લાઈફની અંદર વિન ડીઝલને ફેમિલીનું એક્ઝામ્પલ સમજાવતા હતા, કે ફેમિલીનું ઇમ્પોર્ટન્સ સમજાવતા હતા. અને આ જ બાબત આગળ જઈને પોલ વોકરની ફેમિલીને મદદગાર થવાની હતી. પોલ વોકર વિન ડીઝલને હંમેશા સમજાવતા કે સંતાન હોવું એક ગોડ ગિફ્ટ છે, એમાં પણ ડોટર હોવી, લાઈફની અંદર એક બાળકનું હોવું કેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આવી બધી વાતો વિન ડીઝલ ને પોલ વોકર હંમેશા કરતા. પણ થોડા વર્ષો પછી અરાઉન્ડ જ્યારે મીડો વોકર 15 વર્ષની હતી, ત્યારે પોલ વોકરનું અવસાન થઈ જાય છે. અને એના પછી મીડો વોકરની કસ્ટડી કોને મળવી જોઈએ એના વિશે એની મમ્મી અને મીડો વોકરની દાદી, મતલબ કે પોલ વોકરના મમ્મી, એમના વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. એક તો 15 વર્ષની છોકરી જેમને તાજા એમના ફાધરને એક્સિડન્ટમાં ગુમાવ્યા છે, એમની જે માનસિક સ્થિતિ છે એ બહુ ખરાબ હતી. કોર્ટ કેસીસ એટલા માટે ચાલી રહ્યો હતો એમની મમ્મી અને એમની દાદી વચ્ચે, કેમ કે મીડો વોકરની જે મમ્મી હતા એ આલ્કોહોલિક હતા. તો એમને એમની કસ્ટડી મળવી કે ના મળવી એ બહુ મોટો ક્વેશ્ચન હતો. મીડો વોકરની આવી પરિસ્થિતિ વચ્ચે વિન ડીઝલ એમની સામે આવે છે અને એમને કહે છે કે બેટા, ફેમિલી બ્લડ રિલેશનમાં જ હોય એવું જરૂરી નથી, પોતાનું બ્લડ ના હોય એ પણ ફેમિલી બની શકે છે. તો આ બાબત એમને બહુ જ અસર કરે છે. વિન ડીઝલ જે છે એક રીતે મીડો વોકરના ગોડફાધર બની જાય છે. 2021માં જ્યારે મીડો વોકરના મેરેજ થવાના હોય છે, તો એક રીતે ઇન્ડિયાની અંદર જેમ કન્યાદાન હોય છે, એવી રીતે ફોરેનની અંદર વોકિંગ ડાઉન ધી આઇલ હોય છે, જે ફાધર કરાવે છે. તો પોલ વોકર તો ઓલરેડી ડેડ થઈ ગઈ હોય છે એમની, તો એમના ફાધર તો મીડો વોકરને વોકિંગ ડાઉન ધી આઇલ કરાવી ના શકે. તો આ સમયે વિન ડીઝલ એમની સાથે આવ્યા હતા અને એમની સાથે એમને વોકિંગ ડાઉન ધી આઇલ કરાવ્યું હતું. મતલબ કે આ એક મોટી બાબત ગણી શકાય કે એક છોકરીના જીવનમાં જે 15 વર્ષની હતી, એમને એના ફાધરને ખોઈ દીધા હતા. 8 વર્ષ પછી પણ એમના લાઈફમાં એક એવો વ્યક્તિ હતો કે જેમને એમના પપ્પાના સારા કર્મના લીધે એની સાથે આવા મોટા પ્રસંગમાં પણ સાથે રહ્યો. તો મારા મતે તો આ એક પરફેક્ટ એક્ઝામ્પલ છે નેકી કર દરિયા મેં ડાલ. કેમ કે તમે કોઈની સાથે સારા સંબંધ બનાવીને રાખો છો, સારા કર્મો કરીને રાખો છો, તો એ તમને અથવા તમારા ફેમિલી મેમ્બર્સને ક્યારે યુઝફુલ થઈ શકે એ આપણે ક્યારે અંદાજો ન લગાવી શકીએ. આ બાબત કદાચ એવી પણ હોઈ શકે કે આપણા સારા કર્મોના ફળ કદાચ આપણને ના મળે, પણ આપણા ફેમિલી મેમ્બર્સને મળી જાય. ત્યારે આપણે ના હોઈએ ત્યારે પણ આપણા ફેમિલી મેમ્બર્સનું કોઈ હેલ્પ કરી શકે. તો સારા કર્મો કરતા રહો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.